હેલો નમસ્કાર, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। તો અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે। આજે અમારો દ્વારકા જવા માટેનો બીજો દિવસ છે। તો અમે રોકાઈ ગયા હતા ધ્રોલમાં। તો અમે જામનગરનો ટાર્ગેટ લઈને નીકળ્યા હતા, પરંતુ ત્યાં વરસાદ અને મોડું થઈ ગયું હતું, એટલે નાઇટ રાઇડિંગ તો આપણે બંધ જ છે। એટલા માટે અમે ધ્રોલમાં રોકાઈ ગયા હતા અને ધ્રોલમાં રૂમ રાખીને અમે ત્યાં બંને ભાઈ સૂઈ ગયા અને સવારે વહેલા હવે અત્યારે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે। તો આજે તો ફાઇનલી અમે દ્વારકા પહોંચી જ જઈશું, કારણ કે અહીંયાથી તો દ્વારકા નજીક જ થાય છે, બહુ જાજુ દૂર નથી। તો અમે દ્વારકા માટે નીકળી ગયા છીએ અને દ્વારકા જવા માટે જતા હતા ત્યાં પહેલું આપણું ટોલ પ્લાઝા આવી ગયું છે। તો અહીંયાથી આપણે સાઈડમાંથી બાઇક લઈને નીકળી જઈએ। તો મિત્રો, દ્વારકાથી આપણે આગળ સોમનાથ પણ જવાનું છે, પણ આવતીકાલે એટલે કે આજે તો દ્વારકા અમે પહોંચીશું સાંજે, ત્યારબાદ દ્વારકા આખું એક્સપ્લોર કરવાનો છું। તો આ વિડીયો તમે પૂરો જોજો અને દ્વારકાધીશનો એક અલગથી દ્વારકા નગરીનો અને અલગથી તમને દર્શન પણ કરાવશું અને વિડીયોમાં તમામ દ્વારકાની ગલીઓ અને દરિયાકાંઠો બધું જ એક્સપ્લોર કરવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। આજે તો અમારો ટાર્ગેટ છે જ દ્વારકા પહોંચવાનો અને ફાઇનલી અમે પહોંચી પણ જઈશું, કારણ કે અમારી પાસે અત્યારે ઘણો સમય છે। અમે બંને ભાઈ નીકળી ગયા છીએ અને દ્વારકાથી હવે થોડેક જ દૂર છીએ। તો આગળ તમે નજારા એન્જોય કરો અને દ્વારકા જઈને મળીએ। તમે વિડીયો એન્જોય કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। આ મારી મોટો વ્લોગિંગની શરૂઆત છે। તો કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં।
સ્વાદ આવ્યા છીએ ને દ્વારકાથી થોડાક છેટા છીએ. કેટલા કિલોમીટર છેટા છીએ આપણે? હજી દ્વારકાથી 25 કિલોમીટર દૂર છે. ત્યાં ટોલ પ્લાઝા આવ્યું છે. ત્યાં આપણે ટી બ્રેક લેવા માટે ઊભા છીએ. અહીંયા આપણે ચા પાણી કરીશું. ચા પી લઈએ પછી થોડીક વાર આરામ કરીને સીધા દ્વારકા નીકળી જવાના છીએ. તો આ સાઈડ દરિયો છે આ બાજુ, અને આ સામેની સાઈડે ટ્રક ઊભા છે. એ બાજુ ટાટા નમક એટલે કે ટાટા કંપનીનું જે મીઠું બનાવવામાં આવે છે ને એનો પ્લાન્ટ છે. તો અત્યારે હવે ચા પીને આપણે નીકળીએ દ્વારકા માટે. છે ભાઈની દુકાન ટોલ પ્લાઝા. દ્વારકા પહોંચી ગયા અમે. દ્વારકા પહોંચી ગયા. દ્વારકા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. તો દ્વારકા નગરીમાં દ્વારકાધીશના દર્શન પણ કરાવીશું અને દ્વારકામાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને તમામ મિત્રોને જય દ્વારકાધીશ. તો આપ જોઈ શકો તો મારી પાછળ છે દ્વારકાજીનું મંદિર અને આપણે ઊભા છીએ ગોમતી ઘાટ, ગોમતી નદીના કિનારે. અને આપણે પછી અંદર જઈને રહેવાની વ્યવસ્થા કરવાની છે. ત્યારબાદ આપણે આવતીકાલે આખું દ્વારકા નગરી એક્સપ્લોર કરવાના છીએ. જેટલા પણ મંદિરો છે એ મંદિરો આપણે એક્સપ્લોર કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તમામ મંદિરોના. તો અત્યારે તો અમે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના નગરમાં એટલે દ્વારકા નગરીમાં. અને આપણે હવે રહેવાની વ્યવસ્થા કરીએ અને પછી આગળ તમે પાર્ટ 2 જોવા માટે અમારી ચેનલમાં જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી લો, એટલે કે આવતીકાલે તમને દ્વારકાધીશના દર્શન પણ કરાવીશું અને આગળનો પાર્ટ તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો અમારી સાથે જોડાઈ જાઓ. આ કન્ટિન્યુ આપણી સિરીઝ ચાલુ રહેવાની છે અને આગળ પણ સોમનાથના પણ દર્શન કરાવીશું. તો મળીએ કાલે